ભારતની સૌથી મોટી નદી કે ને ભારતની સૌથી મોટી નદી તો કઈ આવે? માની લ્યો કે આ બ્રહ્મપુત્ર છે અને બાજુમાં હું ગંગાને ડ્રો કરું. માની લ્યો આ ગંગા છે ને આ બ્રહ્મપુત્ર છે. બ્રહ્મપુત્રની આ લંબાઈ આપણી ભારતમાં જ છે એવું સમજો તમે, અને આ ગંગાની લંબાઈ છે એ આખી ભારતમાં જ છે. હવે જો આ પ્રશ્ન તમને પૂછાય કે ભારતની સૌથી મોટી નદી કઈ તો કઈ આવે? તમને જોવો તો મોટી નદી કઈ લાગે છે? હજી ભૂલ કરે છે. જો ગંગા નહીં બ્રહ્મપુત્ર, એટલે જ જાડી ડ્રો કરી છે. મોટી આ છે. હું તમને સિમ્પલ સમજાવું. એક કુકર છે, કુકર કાવડું લાંબુ કુકર છે. આ લાંબુ કુકર છે અને અહીંયા બીજું એક કુકર છે. કુકરની લંબાઈ ભલે વધારે રહી આની, પણ ખીચડી છે, ખીચડી એ તમે પકાવવા મૂકશો વધારે ખીચડી કેમાંથી મળશે? આમાંથી. એટલે આને કહેવાય મોટી નદી. લંબાઈ તમે ન જો, લંબાઈ ભલાની વધારે હોય, પણ એ જ પ્રશ્ન પૂછાય કે બે માંથી કુકર કયું મોટું છે, કયું લાંબુ કુકર છે, તો તમારે આ જવાબ આપવાનો. પાણી કેટલું સમય છે જોવાનું. બ્રહ્મપુત્રમાં પાણી વધારે સમય છે, કેમ કે બ્રહ્મપુત્ર એટલી ઊંડી છે, એટલી પહોળી છે, પાણીનો જથ્થો વધારે છે. આ વસ્તુ મેટર કરે. તો હવે હું લખી નાખું એટલે થોડુંક આઈડિયા આવે. બ્રહ્મપુત્ર સૌથી મોટી નદી, ગંગા સૌથી લાંબી નદી.